જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 272. હે માનવ, યાદ રાખજો કે વારંવાર મનુષ્ય દેહ નહીં મળે આવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. પછી તમે તેની વાત નહીં માનો તો શું વેદ શાસ્ત્ર કે અવતારી દેવોના ધર્મની વાત માનશો? તો આ વેદ શાસ્ત્રો અને આ દેહધારીના ધર્મોની વાત માયના એટલે જ તો જન્મ મરણમાં છીએ. કારણ કે આ બ્રહ્માંડ, પૃથ્વીલોક અને પાતાળલોક આ ત્રણેય લોક દેવોના છે. તો દેખીતી વાત છે કે આ પૃથ્વીલોક ઉપર કોઈ જીવ અમરલોકમાં જવો જોઈએ નહીં તેવું દેવો વિચારે જ. ભલે જીવ આ જલતા જગતમાં જલ્યા કરે, પાછો સુખી થવાની માંગણી કરે, વળી સમય પસાર થાય ત્યાં પાછું ભૂલાઈ જાય અને પાછો કર્મ બાંધ્યા કરે અને પાપ પુણ્ય કર્યા કરે, વળી પાછું કર્મ અને પાપ પુણ્ય ભોગવવા જન્મ લેવો પડે. પછી ક્યાં અને કઈ યોનિમાં તે કર્મ પ્રમાણે જન્મ લેવો પડે છે. આ પૃથ્વીલોક તે વિરાટ પુરુષનું પેટ છે. જો કે વિરાટ પુરુષ જેને જોયો હોય તેને ખબર હોય. ક્યાંક તમને ફોટામાં એટલે વિરાટના ફોટામાં જોવા મળે તો તેમાં ઘણા દેવોના મુખારવિંદ બતાવ્યા હોય, વચ્ચે વિષ્ણુ ભગવાન અને બંને બાજુ બીજા દેવોના ફોટા. તો વિરાટનું મુખારવિંદ બતાવ્યું છે. તો તે માથાવાળો ભાગ બ્રહ્માંડ અને પૃથ્વી પેટ અને પાતાળ પગ. તો વિરાટ પુરુષની નકલ જ મનુષ્ય દેહ છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ તેને બીબુ કહે છે. ઠીક છે, આપણે કહેવાના મતલબ ઉપર વાત લઈએ તો ત્રણ લોકમાંથી બહાર નીકળવું હોય તો માનવે શું કરવું? તો પ્રથમ તો પહેલા સમજો, આત્માની કોઈ જાતિ ખરી? તો આત્મા નથી બ્રાહ્મણ કે વાણિયો કે વગેરે. તો આત્મા કોઈ જાતિનો નથી. સૌ પ્રથમ તો માનવે હું આ જ્ઞાતિ કે જાતિવાદ છોડીને તે નક્કી કરવું પડશે કે મને માનવ દેહ મળ્યો છે તો મારે મારા નિજ આત્મકલ્યાણ કરવું છે. જો કે જાતિવાદ તો આ વિરાટ પુરુષે બધું સંચાલન બરાબર ચલાવવા કર્યું હોય, પણ આપણે તો આપણું આત્મકલ્યાણ કરવું છે. આપણે સંસારમાં રહેવું હોય તો ભેદભાવ પ્રમાણે ચાલવું પડે અને ન ચાલો તો નાત બહાર. પણ આપણે આત્મકલ્યાણ કરવું છે. બીજું, પછી આ દેહમાં આત્મા આવ્યો તે પહેલા ક્યાં હતો તે બતાવનારની શોધ કરવી પડશે. કારણ કે આપણે નજરે જોઈએ તો જ ખબર પડે ને કે આત્માનું ઘર અજાતિ છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે કે જે સંત ગુરુ હોય છે તેમના શબ્દ બહુ જ વિશાળ હોય છે. સૂક્ષ્મ અણુ, અણુથી સૂક્ષ્મ એવા સહસ્ત્ર અંશ કર આપ. નેન સેન અંગ અને રાગ વિના અનુપ અખંડ અકાળ છે. અજ અવિનાશી રંગ રૂપ વિના એવા એમની અનોખી ચાલ છે. પગ વિના ચાલે એવા આનંદ વિના પ્રસન્ન. નભ સમાન વ્યાપક ખાલ એટલે સર્વત્ર. જગત જાળ દ્રશ્યના કારણ. મૂળ શબ્દ ધન ધાન સર્વ એક જ છે. કારણ સહિત ગુણ તંતુ ઉપાય અને મહાકારણની ઢાલ પણ એક જ છે. એવા મૂળ શબ્દના સમરણ મટાડે જપ તપ કુસંગ અને આપણા સારા પ્રપંચ પણ ગ્રહી લે એવા શબ્દના પ્રતાપ છે. અમારા સદગુરુ બ્રહ્મવેતા શબ્દ રૂપ કર જાણ એટલે બ્રહ્મને જાણનારા શબ્દ એટલે નામ અને બ્રહ્મ સ્વરૂપને જાણનારા છે. તો અમારા સદગુરુના દાસ મૂળ શબ્દ પામીને સંશય ભ્રમ ભગાવીને તત્કાળ નિવૃત્ત થયા. જય સદગુરુદેવ. સંત ગુરુના શબ્દ વિશાળ રે, સૂક્ષ્મ યણોથી સૂક્ષ્મ.
સહસ્ત્રયંસ કરયા પરે નેન સેન વિનાયંગરાગ વિના અનુપમય ખંડય કાળ રે અજય વિનાશી રંગ રૂપ વિના દ્રષ્ટિયા નોખી ચાલ રે સંત ગુરુના શબ્દ વિશાળ પગ વિના ચાલે આનંદ વિના પ્રસન્ન નભ સમાન વ્યાપક ખાલ રે જગત જાડ દ્રશ્યના કારણ મૂળ શબ્દ ધન દાન રે સંત ગુરુના શબ્દ વિશાળ રે કારણ સહિત ગુણ તંતુયુપાય મહાકારણની ઢાલ રે જપ તપ કુસંક મટાડે ગ્રહે પ્રપંચની જાળ રે સંત ગુરુના શબ્દ વિશાળ રે સદગુરુ પ્રવીણ રામ બ્રહ્મ વેતા શબ્દ રૂપ કર જાણ રે દાસલાલ સંશય ભ્રમ નિવૃત્ત જાણ્યા રે શબ્દ તત્કાળ રે સંત ગુરુના શબ્દ વિશાળ રે સંત ગુરુના શબ્દ વિશાળ રે તો આ વાણીમાં પણ સાધુભાઈને અમારા સદગુરુ કહે છે કે શબ્દ સ્વરૂપ એ જ આપણા આધાર છે. અમને બ્રહ્મ જ્ઞાન સદગુરુ જ્ઞાનથી ઉપજ્યા. આ જગત તો સારો વિસ્તાર મૂળ પ્રપંચ જ છે. શબ્દ તો બ્રહ્મ પરબ્રહ્મ અનુપમ અપરિબ્રહ્મ સુખધાર છે. ક્ષર અક્ષર બ્રહ્મરૂપ નિરંતર શુદ્ધ અદ્વૈત અપાર છે. એ જ સગુણ નિર્ગુણ અભયના બોધક જે ચાર વાણીના આધાર છે. વેદ ભેદ શાસ્ત્ર ષટ દર્શન સૌના સર્જનહાર એક જ છે. જ્ઞાન અજ્ઞાન પ્રભેદક કોઈ એટલે કોઈ ભેદ નહીં એવા વ્યાપક સનાતન પ્યારા અજ અવિનાશી પરમ અગોચર મન વાણીથી ન્યારા છે. અમારા સદગુરુ પરમાનંદ બ્રહ્મ બોધક બ્રહ્મજારા એટલે બ્રહ્મને બાળનારા છે. તો અમારા સદગુરુના દાસ સદગુરુ કૃપાથી સ્વરૂપમાં સમાયા એટલે કે છે કે શબ્દ જ શબ્દ અમારા છે એટલે એક જ શબ્દ જ અપાર છે. જય સદગુરુદેવ. સાધુભાઈ શબ્દ સ્વરૂપ આધાર સદગુરુ જ્ઞાન બ્રહ્મથી ઉપજ્યા પ્રપંચ મૂળ વિસ્તાર શબ્દ બ્રહ્મ પર બ્રહ્મ અનુપમ અપર બ્રહ્મ સુખધાર સરય અક્ષર બ્રહ્મ રૂપ નિરંતર સુદય પારા સાધુભાઈ શબ્દ સ્વરૂપ આધાર સગુણ નિરગુણ અભયના બોધક ચાર વાણી આધાર વેદ ભેદ શાસ્ત્ર સટ દર્શન સૌના સર્જનાર સાધુભાઈ શબ્દ સ્વરૂપ આધાર
જ્ઞાન અજ્ઞાન પ્રભેદક કોઈ, વ્યાપક સનાતન પ્યાર, અજય વિનાશી પરમ યગોચર, મનવાણીથી ન્યારા સાધુબાઈ શબ્દ સ્વરૂપ આધાર, પ્રવીણ રામ બ્રહ્મરૂપ પરમાનંદ, બ્રહ્મબોધક બ્રહ્મચારા, દસલાલ સ્વરૂપ સમાયા, શબ્દ જ શબ્દ યો મારા સાધુબાઈ શબ્દ સ્વરૂપ આધાર. રામ ભરોસે. તો શબ્દ સ્વરૂપમાં સમાડે એવા દાતાર સદગુરુ મને મળ્યા એમ એમની સાહેલીને કહે છે. જે સાહેલી મારા પૂર્વના ભાગ્ય જાયગા, જેથી મને એવા દાતાર સદગુરુ મળ્યા. અખંડ અરૂપી દેવ હદ બેહદની પાર, અનહદ એવા ગુરુમુખ પાયમાં, જેથી હે સાહેલી અમે જ્ઞાનના વિચાર કર્યા. સાત કલ્પથી જી રહી મારી હેલી, સતની સહજ નાર. એટલે 7 ચક્રની પાર પરમાત્મા છે, ત્યાં મારી સુરતા થીજી રહી છે. એટલે એ સતની સહજ નાર છે, એટલે સુરતા નાર કહે છે. અમારા સદગુરુ સંત તો પરના કારજ મટાડવા માટે અવારનવાર અવતાર લઈને આવે જ છે. અમારા સદગુરુના નિર્ણય નિજ નામના જ છે. એવા અમારા સદગુરુ પૂરા જ્ઞાની કહે છે કે પાટણ ચોરે બેઠા બજાર. હે સાહેલી, જેના શ્વેત વર્ણ છે તેમનો મહિમા અગમ અપાર છે. તે પામવાથી મારી દુર્મતિ દૂર થઈ અને સર્વ દુઃખ વિસરાઈ ગયા, જેથી મને દીદાર દેખાય. હે સાહેલી, એવા મને મારા સદગુરુ ભેટા, જે જગમાં અવતાર છે, એટલે પરમાત્માના અંશ છે. તો આ દાસ એવા જ્ઞાની સદગુરુના દર્શન પાયમાં, ન આવ્યા દ્વાર એટલે ભીતર દર્શન પાયમાં, એમાં કોઈ દ્વાર ન આવ્યા. જય સદગુરુદેવ. ભાગ્ય પૂર્વના જાગ્યા મારી હેલી રે, સદગુરુ મળ્યા દાતાર રે, અખંડ રૂપી દેવ મારી હેલી રે, હદ બેહદની પાર રે, ગુરુમુખ પામ્યા મારી હેલી રે, કર્યા જ્ઞાન વિચાર રે, ભાગ્ય પૂર્વના જાગ્યા મારી હેલી રે, સાત કલ્પથી જી રહી મારી એલી રે, સતની સહજ નાર રે, પરકાર જ ઈચ્છા મારી હેલી રે, સંતલીએ અવતાર રે, ભાગ્ય પૂર્વના જાગ્યા મારી હેલી રે, સદગુરુ મળ્યા દાતાર રે, પૂરા પાટણ ચોરે મારી હેલી રે, બેઠાયા પચાર રે, નિર્ણયની જ નામ મારી હેલી રે, દીધા પદાર્થ ચાર રે, ભાગ્ય પૂર્વના જાગ્યા મારી હેલી રે,
સદગુરુ મળ્યા દાતાર રે, શ્વેતવર્ણ સાહેબ મારી હેલી રે, મહિમાય ગમય પાર રે, દુરમતિ દુઃખ વિસરી મારી હેલી રે, દેખાય સુદીદાર રે, ભાગ્ય પૂર્વના જાગ્યા મારી હેલી રે, સદગુરુ મળ્યા દાતાર રે, પ્રવીણ રામ ગુરુ ભેટ્યા મારી હેલી રે, જગમાં છે અવતાર રે, દાસલાલ દર્શન પામ્યા મારી હેલી રે, નહીં કોઈ આવ્યા દ્વાર રે, ભાગ્ય પૂર્વના જાગ્યા મારી હેલી રે, સદગુરુ મળ્યા દાતાર રે, ભાગ્ય પૂર્વના જાગ્યા મારી હેલી રે. તો એવા મુર્શિદ એટલે જ્ઞાની સદગુરુ મળવાથી હું ઈશ્કમાં ચકચૂર થઈ ગયો. મુર્શિદે એટલે સદગુરુએ મારા શિર પર હાથ ધર્યા ત્યાં તો જીગરના ચશ્મા ખુલી ગયા, એટલે એવી જીગર આવી ગઈ. એવા પ્યારા પ્રભુના ઝલકા જોયા, જે 14 તબક ભલકા એટલે 14 લોક પણ કેવા ભલકા એટલે સુંદર બનાવ્યા. ખલકમાં પૂર ભર્યા ગહેરા એટલે એક પલમાં સારા ભરપૂર ભરી દીધા, જેને મેં એક વાળવા પણ દૂર નથી જોયા. હું તો જોઈને મસ્તાનો બન્યો, જેથી પ્રભુના ઈશ્કમાં દીવાના બન્યા. અને એમ પણ કહે છે કે ઈશ્કમાં ચાલવું કઠિન છે. સમજી લ્યો કે જીવતા જ મરી જવું એટલું કઠિન છે. એવા અમારા સદગુરુ છે, જેના પર મેં તો શીશ પણ કુરબાન કરી દીધા. તો બને ફરી આપ જ રબ એટલે પરમાત્મ સમાઈ જવાથી આપ જ રબ એટલે આપ જ પરમાત્મા. અમારા સદગુરુ જ્ઞાની પૂરા, જેનાથી અમે ઈશ્ક ગમ પામ્યા. તો અમારા સદગુરુના દાસ કહેતા, નિર્વાણ આપમાં જ આપને જાણ્યા, રામ ભરોસે. જય સદગુરુદેવ. ઇશ્કમાં થઈ ગયો ચકચૂર, મળ્યા મને મુર્શિદ પૂરા. હે મળ્યા મને મુર્શિદ પૂરા. મુર્શિદે હાથ ધર્યા સિર પર, ચશ્મા ખોલી ગયા જીગરના. જોયા પ્યારાના ઝલકા 14 જ તબક ભલકા. ઇશ્કમાં થઈ ગયો ચકચૂર વે, મળ્યા મને મુર્શિદ પૂરા. ખલકમાં પૂર ભર્યા ઘેરા, વાળવા પણ ન દેખાય દૂર જોઈને, બન્યો મસ્તાનો ઇશ્કમાં ફરતા દીવાના. ઇશ્કમાં થઈ ગયો ચકચૂર, મળ્યા મને મુર્શિદ પૂરા. ઇશ્કમાં કઠિન છે ચાલવું,
સમજી લે જીવતા જ મરવું મોરસીદ પરશીસ કર્યા કુરબાન બને ફરી આપજો રબ ઇશ્કમાં થઈ ગયો ચકચૂર ઇશ્કમાં થઈ ગયો ચકચૂર મુર્શિદ પ્રવીણ રામ ગુરુ પૂરા એમનાથી ઇશ્ક ગમ પામી દાસલાલ કેતા નિર્વાણો આપમાં આપને જાણો ઇશ્કમાં થઈ ગયો ચકચૂર રામ ભરોસે